નમસ્કાર, હું મીના સાંખટ, મદદનીશ ખેતી નિયામક તથા ચતુર સાંખટ, મદદનીશ ખેતી નિયામક, કૃષિ દર્પણ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે કપાસમાં આવતા વિલ્ટ એટલે કે સુકારા નામના રોગ વિશે વિસ્તૃત માહિતી મેળવવાના છીએ. એ પહેલા હું જગતના તાત એવા ધરતી પુત્રોને નમ્ર અપીલ કરું છું કે હજુ પણ જો કોઈ ખેડૂત મિત્રોને કૃષિ દર્પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો તેઓ સબસ્ક્રાઈબ કરે તેવી મારી નમ્ર અપીલ છે. સાંખટ સાહેબ, કપાસમાં આવતા વિલ્ટ એટલે કે સુકારા રોગ વિશે આપ વિસ્તૃત માહિતી આપો, જેમાં ખાસ કરીને કપાસમાં આ વિલ્ટ એટલે કે જે સુકારાનો રોગ છે એ કેવી રીતે આવે છે, તેને આ સુકારો આવે એને ઓળખના કયા કયા ચિહ્નો હોય છે અને તેને નિયંત્રણ માટેના શું પગલાં હોય છે એ વિશે ખેડૂત સમજી શકે એવી એકદમ સરળ ભાષામાં ખૂબ સરસ માહિતી આપો તેવી આપને નમ્ર વિનંતી છે. નમસ્કાર. નમસ્કાર. જગતના તાતને મારા શત પ્રણામ. ખેડૂત મિત્રો, આપણે કપાસને લગતી વિવિધ માહિતીઓ આ કૃષિ દર્પણ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ખેડૂત મિત્રો, કપાસ એ ખૂબ જ અગત્યનો પાક છે. એમાં ખાસ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે મગફળી અને કપાસ આ બે પાક છે એ સામાન્ય રીતે આશીર્વાદરૂપ સાબિત થયા છે. પરંતુ ખેડૂત મિત્રો, દિવસે દિવસે કપાસ ઉત્પાદકતા ગુમાવતો જાય છે. આવા સંજોગોમાં આજે જમીનજન્ય રોગો પણ માથું ઉંચકી રહ્યા છે. એટલા બધા રોગો આજે દરેક પાકની અંદર એટલા બધા વકરી રહ્યા છે. એની પાછળના કારણોની અંદર જોઈએ તો ઘણા બધા છે. ઘણી વખત સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ ઘટતું જાય છે જમીનમાં, જેને કારણે જમીન છે જૈવિકતા ગુમાવતી જાય છે. જ્યારે જમીન જૈવિકતા ગુમાવતી થાય ત્યારે આપણા જે મિત્ર અંદર જીવાણુઓ છે એ જીવાણુઓની સંખ્યા અથવા જીવોની સંખ્યા ઘટતી જાય છે. એને કારણે આપણી જે હાનિકારક ફૂગ છે કે હાનિકારક બેક્ટેરિયા છે કે હાનિકારક જે વાયરસ છે એના સામે પ્રતિકાર કરનારા આપણા જે સૈનિકો છે એની સંખ્યા ઘટતી જાય છે. કારણ કે રાસાયણિક ખેતીએ આજે ખૂબ માથું ઊંચક્યું છે. આવા સંજોગોની અંદર રાસાયણિક ખેતી છે એ ક્યાંક ને ક્યાંક અભિશાપ રૂપ સાબિત થતી જાય છે એવું પણ ઘણી વખત જોવા મળે છે. તો જ્યાં સુધી આપણે બેલેન્સની અંદર કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરીએ ત્યાં સુધી આપણે સારા પરિણામ મળે નહીં. કોઈ પણ ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરવો હોય તો પહેલાં એ ટેકનોલોજીને જાણવી ખૂબ જરૂરી છે. આજે દિવસે દિવસે કપાસની અંદર ઘણા બધા રોગો આવે છે. જેમાં જમીનજન્ય રોગની વાતની કરીએ તો પહેલાં મેં તમને અગાઉના વિડીયોની અંદર વાત કરી કે આપણે મૂળખાઈનો રોગ છે, જેને રૂટ રોટ તરીકે ઓળખવામાં આવે છે, એ પણ ખૂબ ગંભીર છે. પેરાવિલ્ટની પણ માહિતી તમને આગલા વિડીયોમાં આપી છે. તો પેરાવિલ્ટ પણ ખૂબ ગંભીર રોગ, ગંભીર રીતે નુકસાન કરતા દેહધાર્મિક વિકૃતિ છે એક કપાસની અંદર. તો ત્યારબાદ આપણે કપાસ લાલ થવાના કારણો શું છે એ પણ આગલા વિડીયો, હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું. પણ આજે આપણે ફ્યુઝેરિયમ નામની ફૂગથી થતો આ જે સુકારો વિલ્ટ છે એ આજે દિવસે દિવસે ખૂબ માથું ઉંચકી રહ્યો છે. તો આવા સંજોગની અંદર આ વિલ્ટનું એટલે કે સુકારોને નિયંત્રણ મેળવવું એ ખૂબ જરૂરી છે. જો સમયસર નિયંત્રણ મેળવવામાં ન આવે તો આપણને અલગ અલગ ખેતરની તાસીર મુજબ અલગ અલગ જાત કપાસની છે એની તાસીર અને ખાસિયતો મુજબ 5% લઈ અને 40% સુધી ઉત્પાદનની અંદર કપાસમાં આપણને આ ફક્ત ને ફક્ત સુકારાના રોગથી નુકસાન જોવા મળે છે. હવે ખેડૂત મિત્રો, સુકારો છે હું તો ફ્યુઝેરિયમ નામની જમીનજન્ય અને બીજજન્ય આ ફૂગથી થતો રોગ છે. અને આ જે ફ્યુઝેરિયમથી થતો જે સુકારો છે એને નિયંત્રણ 100% કરવું ખૂબ અઘરું છે. કોઈ પણ એવું ટેકનિકલ એવું નથી કે તમે ગેરંટી સાથે 100% આપણે એનું નિયંત્રણ મેળવી શકીએ. આની પાછળ ખર્ચા બિનજરૂરી આપણે બહુ કરીએ છીએ. તો જાણીએ અને સસ્તામાં સસ્તું આનું કઈ હથિયાર છે અને કઈ રીતે આપણે એને આવતું અટકાવી શકીએ, અથવા તો આવ્યા પછી એનું નિયંત્રણ તો 100% આપણે કંટ્રોલ ન કરી શકીએ પણ એનો ફેલાતો રોકવાના આપણે પ્રયત્ન કરી શકીએ. જેમ કેન્સર એક વખત ખૂબ ફેલાઈ ગયા પછી એને અટકાઈથી પગલાં લઈ શકીએ, પણ 100% એને નાબૂદ કરવા માટે આપણે હંમેશા ખૂબ ખર્ચાળ પદ્ધતિઓ અપનાવવી પડે છે. તો ખેડૂત ખર્ચમાં ન ઉતરી જાય એટલા માટે આપણે આ સુકારાના કઈ રીતે નિયંત્રણ મેળવવું જોઈએ એ આપણે જોઈએ. તો પહેલાં આપણે જાણીએ કે સુકારો છે શું. તો આ જમીનજન્ય અને બીજજન્ય આ ફૂગથી થતો રોગ છે ફ્યુઝેરિયમ નામની. બીજું આ છે પેચીસ એટલે કે એકલ દોકલ છોડની અંદર જોવા મળશે પહેલાં. અને એની અંદર થાય છે એવું કે ઉપરથી નીચે પાન છે સુકાતા જાય છે અને થોડાક સમયની અંદર છે એ જેમ પેરાવિલ્ટની અંદર બધા ખરી જાય છે એમ આની અંદર સુકારાની અંદર પણ પાન બધા ખરી જાય છે. અને છાપા જીંડવા બંધાઈ ગયા છે એ જીંડવા ફક્ત આપણને જોવા મળે છે. અને એ પણ અપરિપક્વ હોય અથવા તો કાચા હોય અને કાચા પાકી અને પૂરા
ખુલે પણ ખરા અને ન પણ ખુલે, અને જો ખુલી ગયેલા જો રૂ છે એની ગુણવત્તા આપણને ખૂબ હલકી મળે છે અને બજારમાં વેચવા જાય તો એના ભાવ આપણને સારા રૂના મળતા નથી. હવે એને ઓળખવો કઈ રીતે? તો આને ખેંચીએ તો ખેંચ્યા પછી એના મૂળને આપણે બે ભાગ કરવાના છે. મૂળને એક હરખું બે ચીડ કરશું તો એની જે વચ્ચેની જે ટૂંકમાં રસવાહિનીઓ છે એ રસવાહિનીઓ કથ્થાઈ ઘેરા બદામી રંગની અથવા તો ઘણી વખત એ કાળા રંગની તમને જોવા મળશે. તો આ જે ફ્યુઝેરિયમ નામની જે ફૂગ છે એ ટૂંકમાં રસવાહિનીની અંદર એ નુકસાન કરે છે અને ઉપર સુધી ભેજ એટલે કે પાણી અને પોષણ આવવા ન દે. અને મોટે ભાગે આ જે ફૂગ છે એ ઘણી વખત કપાસ વાવ્યાના 30 દિવસની આજુબાજુ પણ જોવા મળે, અને ઘણી વખત 120 દિવસનો કપાસ થાય ત્યારે જ્યારે જીંડવા ખૂબ બંધાણા હોય છે, ફૂલ અવસ્થા બાદ જીંડવા બંધાણા હોય અને એકદમ ટૂંકમાં પોષણની પણ જરૂર હોય, ભેજની જરૂર હોય અને વાતાવરણમાં છોડ ભેજ વધારે ઉડાડતો હોય ત્યારે ભેજની વધારે જરૂર પડે, એ સમયે ટૂંકમાં વધારે એ જોવા મળતો હોય છે. અને ખાસ કરીને આ સુકારો છે એ લગભગ મોટાભાગની બધા જમીનમાં પણ જોવા મળે છે, પણ જ્યાં ચીકણી જમીન છે વધારે અને જેની ભેજ ધારણ શક્તિ નબળી છે ત્યાં પણ ટૂંકમાં વધારે જોવા મળતો હોય છે. અને આના નિયંત્રણ માટેની જો વાત કરીએ તો મેં તમને આગલા વિડીયોમાં કીધું એમ બાયોલોજિકલ જૈવિક કંટ્રોલ માટે આપણે પગલાં લઈએ તો આપણે લાંબા ગાળા સુધી આનું નિયંત્રણ મેળવી શકીએ છીએ. હવે લાંબા ગાળાના નિયંત્રણ માટે ટ્રાઇકોડર્મા વિરિડી છે, ટ્રાઇકોડર્મા હાર્જિનમ છે, સુડોમોનાસ ફ્લોરોસન્સ છે, અને બીજું કે જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની અંદર ખાસ જોઈએ તો આપણે બેસિલસ સબટિલિસ કરીને જે આવે છે એ આ ચાર જે છે એને 200 કિલો એકદમ હળી ગયેલું ખાતરની અંદર અલગ અલગ 200 કિલો લઈ અને 1 એકરે ચારે ચાર જે જણાવ્યા છે એ ચારે ચારને આપણે 2 કિલો 1 એકરે ટૂંકમાં આ હળી ગયેલા ખાતરની અંદર ટૂંકમાં મિક્સ કરી દેવાનું છે. છાંયડી અને ગની બેગ એટલે કે ટૂંકમાં આપણે જે શણની જે બેગ આવે છે એની અંદર છાંયડી પાથરી અને એને મિક્સ કરી અને પછી એને ઢાંકી દેવાનું છે. ઢાંક્યા પછી એમાં 7 દિવસ સુધી એને ટૂંકમાં બરાબર એને ભેજ આપ્યા કરવાનો છે, ભેજ જાળવવાનો છે, અને એની સંખ્યા છે એ ખૂબ વધશે ભેજ આવશે એટલે. અને એની અંદર જો તમે 1 કિલો ગોળ છે એ ગોળ તમે એનું પાણી બનાવીને છંટકાવ કરશો તો એની સંખ્યા એકદમ વધી જશે. તો ખેડૂત મિત્રો આ ટૂંકમાં જે જૈવિક નિયંત્રણ છે એ આ ચારે ચાર વસ્તુ છે એ 8મા દિવસે તમારે બધી ભેગી કરી દેવાની છે. આ હળી ગયેલા ખાતર સાથે બધી વસ્તુ ભેગી કરી અને પછી તમારે જમીનમાં ભેજ હોય ત્યારે આપણે એને વેરી દેવાનું છે, જેથી કરીને એક જમીનમાં ભેજ હોય ત્યારે એની ટૂંકમાં કામગીરી છે એકદમ ઝડપી બનશે અને આ સુકારો છે એની અંદર ક્યાંક ને ક્યાંક નિયંત્રણ મેળવવામાં ખૂબ ઉપયોગી થશે. ત્યારબાદ કેમિકલ નિયંત્રણની જો વાત કરીએ, રાસાયણિક રીતે જો નિયંત્રણ મેળવવું હોય તો આપણે ખાસ કરીને જે મેન્કોજેબ છે 75% વેટેબલ જે પાવડર આવે છે એ આપણે એક પંપની અંદર 40 ગ્રામ પ્રતિ પંપ એનો નોઝલ કાઢી અને જે છોડને હુકારો લાગ્યો છે એ છોડ તો ખરો જ પણ આજુબાજુના જે હાયર છે એ હાયરની અંદર જે તંદુરસ્ત છોડ છે એને પણ આપણે આ ડ્રેન્ચિંગ કરીને થળીએ થળીએ આ દવા પાઈ દેવાની છે, 1 ગ્લાસ જેટલું પાણી, જેથી કરીને આ જો આગળ ફેલાય નહીં. આને ફેલાતો રોકવાનો છે આ હુકારાને, કારણ કે એને રોકવો એ જ આપણા માટે અગત્યનું છે, કારણ કે આવી ગયા પછી એનો બીજો કોઈ નિયંત્રણ નથી. અને જે છોડને લાગ્યો છે એને ખેંચી અને જો બહાર કાઢીને એને હળગાવી દઈએ તો જેથી કરીને ફ્યુઝેરિયમ નામનો આ જે ફૂગ છે એ ફેલાય નહીં. ત્યારબાદ બીજું છે કોપર ઓક્ઝીક્લોરાઇડ, એ પણ 60 ગ્રામ કે 70 ગ્રામ જેટલું લઈ અને પંપની અંદર નાખી અને નોઝલ કાઢીને ડ્રેન્ચિંગ કરવાનું છે. મેં તમને કીધું એમ કે આ બધું જ છે, અથવામાં છે બધું, કોઈ પણ એક લેવાનું છે. એટલે હા, જેને રોગ લાગ્યો છે ફ્યુચરમાં એને પણ આપવાનું છે અને આજુબાજુના તંદુરસ્ત છોડને પણ ટૂંકમાં ડ્રેન્ચિંગ કરી દેવાનું છે, જેથી કરીને આ રોગ આગળ ન ફેલાય. પછી કોપર ઓક્ઝીક્લોરાઇડ છે એ પણ આપણે ડ્રેન્ચિંગ કરવાનું છે, અથવા ઘણી વખત આપણે કાર્બેન્ડિઝમ છે એ 15 ગ્રામ એક પંપની અંદર લઈ અને એનું પણ ડ્રેન્ચિંગ કરી દઈએ તો પણ એના લીધે આપણને ફાયદો જોવા મળશે. તો આ ટૂંકમાં મેન્કોજેબ છે, કોપર ઓક્ઝીક્લોરાઇડ છે, અથવા તો 22 છે કાર્બેન્ડિઝમ, એનો કોઈ પણ એક દવાનો આપણે એક પંપમાં નાખી અને નોઝલ કાઢીને ડ્રેન્ચિંગ કરવાથી આપણે સારો એવો આનો નિયંત્રણ મેળવી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો આ હતું ફ્યુઝેરિયમ નામના ફૂગને લીધે જમીનજન્ય અને બીજજન્ય એનાથી ફેલાતો આ સુકારાનો રોગ અટકાવવા માટેના આ માહિતી હતી. તો ખેડૂત મિત્રો આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે. જો તમને તમારી પાસે નવી માહિતી હોય, કોઈ સારી જાણતા હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવજો. આ માહિતી તમે વધુમાં વધુ ખેડૂત સુધી પહોંચાડજો. કોઈને પણ આ માહિતી ઉપયોગી થશે તો આપણને સૌને આશીર્વાદ મળશે. તો આપ સૌ આ ચેનલની અંદર જોડાઈ રહો એવી મારી વિનંતી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અને આ માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ. જય જવાન, જય કિસાન.